સ્તુતિ કરહું તુમારી શ્રી રામ જય રામ જય જય રામ સ્તુતિ કરહું તુમારી શ્રી રામ જય રામ જય જય રામ जाति में लड़े मोती बारी श्री राम जय राम जय जय राम जाति में लड़े मोती बारी श्री राम जय राम जय जय राम अधर्मते अधर्म अधमायति नारी श्री राम जय जय राम अधर्मते अधर्म अधमायति नारी श्री राम जय जय राम जय जय राम मानहुए भक्ति करना श्री राम जय जय राम। હવે શ્રી રામ કથાના પ્રસંગમાં ભગવાન રામ શબરીને આશ્રમ શબરીના હેઠા બોર પ્રેમથી આવી ગયા. શબરી કહેવા લાગી, પ્રભુ હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? એક તો અધમ, એમાં સ્ત્રી, એમાં જળમતી, અને એમાં ભીલની સ્ત્રી અભણ. તમારી સ્તુતિ હું કેમ કરું? કઈ ભગવાને કીધું, શબરી જાતિ પાતિ કુલ ધર્મ બળાઈ એને હું કઈ જોતો જ નથી. હું તો ફક્ત એટલું જ જોઉં છું કે એનો ભાવ કેવો છે ને એનામાં ભક્તિ કેવી છે, બીજું કાંઈ જોતો નથી. જો જાતિ કોઈ પણ હોય તો એનામાં ભગવાનની ભક્તિ કેવી છે. એટલે સંતોએ કીધું ને, ભગત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતના સંત. ગમે જ્ઞાતિમાં જન્મે, એમાં કઈ નક્કી નથી ભક્તો આ જ્ઞાતિમાં થાય, ઊંચી જ્ઞાતિમાં થાય, બધી જ્ઞાતિમાં છે. કારણ કે કર્મથી મહાન છે, જ્ઞાતિથી કોઈ મહાન નથી. જેનામાં મારી ભક્તિ છે એ મારા સુધી પહોંચી શકે. અને શબરી ભક્તિના 9 માર્ગ છે. 9 માર્ગ છે ભક્તિના, એમાંથી એક પણ માર્ગ કોઈ પણ પકડી લે તો એ સીધો મારા સુધી પહોંચી શકે. જ્યાં ભગવાન શબરીની આગળ 9ધા ભક્તિનું વર્ણન કર્યું. શબરીને કીધું, તારામાં તો 9 ભક્તિ છે, તો જ તારી પાસે આવ્યો.
અને હવે ભગવાન સબરીની સન્મુખ નવતા ભક્તિનું વર્ણન કરે. જો નવતા ભક્તિ બિલકુલ સરળ છે. પહેલી ભક્તિ કીધી ભગવાને, પ્રથમ ભગતિ સંગ તનય કર સંગા રામ જય રામ જય જય રામ દુસરી રતિ મમા કથા સંગા શ્રી રામ જય રામ જય જય રામ. પહેલી ભક્તિ સત્સંગ કરે તો સંતોનો સંગ કરે. તો અત્યારે તકલીફ એ છે કે સત્સંગ કેવો કે નહીં. ભાઈઓ મળીને ધૂન મંડળ કરે એને સત્સંગ કેવો, બહેનો ગોપી મંડળ કરે એને સત્સંગ કેવો, કથા કીર્તન વાર્તા સાંભળે એને સત્સંગ કેવો. સત્સંગની વ્યાખ્યા ઘણી અલગ અલગ થઈ ગઈ. સત્સંગ એટલે આ દુનિયામાં સત્ય વસ્તુ શું છે? સત્ય બ્રહ્મ એક જ છે, જગત મિથ્યા છે, બાકી બધું ખોટું છે. એટલે ભગવાનનો સંગ કરે, પછી કોઈ પણ માર્ગથી કરે, ભગવાન સુધી પહોંચવાના જે કાંઈ પ્રયાસો કરે, પછી કીર્તન વડે કરે, ભજન વડે કરે, સત્સંગ વડે કરે, પણ જો એ ભગવાન સુધી પહોંચવા માટેના પ્રયત્નો હોય તો, જગ દેખાવના હોય તો નહીં, સ્વાર્થી હોય તો નહીં, વિશ્વાસ ભાવે જે કોઈ સત્સંગ કરે તો એ પહેલી ભક્તિ. બીજી ભક્તિ મારી કથા સાંભળે તો અત્યારે આપણે બધા બીજી ભક્તિમાં જ આવી જાય ને. પણ એમાં અમુક શબ્દ ભગવાને એવા મૂક્યા. ભગવાને બીજી ભક્તિમાં શું લખ્યું? દુસરી રતિ મમ કથા પ્રસંગ. રતિ એટલે ભાવ ધરીને મારી કથા સાંભળે તો બીજી ભક્તિ. દેખા દેખે નહીં આ જાય છે તો હું જાઉં એમ નહીં. ભાવ ધરી એને એક ચિત્તે મારી કથા સાંભળે બીજી ભક્તિ. ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા. તીસરી ભક્તિ ગુરુના ચરણની સેવા. ભાવથી ગુરુના ચરણની સેવા કરો, આ ત્રીજી ભક્તિ. ચોથી ભક્તિ ભક્તિમાં ગુણ ગણ કરહી ચોથી ભક્તિ મારા ગુણાનુવાદ ગાય, કીર્તન ગાય, ભજન ગાય. જો આટલું જ રાખ્યું હોત તો અત્યારે ભજન ગાવા વાળા, કીર્તન ગાવા વાળા, ધૂન ગાવા વાળા બધા આ ભક્તિમાં આવી ગયા. આમાં ભગવાને ચોખ્ખું રાખ્યું, ચોથી ભક્તિ મમ ગુણગણ કરહી કપટ તજી ગાય. ભજન ગાય, સત્સંગ કરે, કીર્તન ગાય, પણ કપટ છોડી નિસ્વાર્થ બાર. ભજનો તો ખૂબ થાય છે પણ નિસ્વાર્થ ક્યાં? ભજન કથા કીર્તન અત્યારે નિસ્વાર્થ છે જ નહીં. બધા વેચાણ થઈ ગયા, ભાવ થઈ ગયા. એ ભક્તિ નથી કે નિસ્વાર્થ ભાવે કપટ છોડી અને ભગવાનના ગુણાનું અડગાય તો ચોથી ભક્તિ. પાંચમી ભક્તિ મંત્ર જાપ નમઃ વિશ્વાસ. રામ જય રામ જય જય રામ. પંચમ ભજન જો વેદ પ્રકાશા. શ્રી રામ જય રામ જય જય રામ. મારા નામનો, મારા મંત્રનો જાપ કરે પણ દ્રઢ વિશ્વાસ રાખી મારા મંત્રનો જાપ કરે તો એ પાંચમી ભક્તિ. છઠ્ઠી ભક્તિ બહુ કરમાં. શ્રી રામ જય રામ જય જય રામ.
સાચી ભક્તિ આ છ શત્રુ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ છ ઉપર કાબુ મેળવે અને વિરક્તની જેમ જિંદગી જીવે અને કાયમ માટે સજ્જનના જે ધર્મ છે, સજ્જનના જે ગુણો એવી રીતે વર્તન કરે. આ છઠ્ઠી ભક્તિ. સાતમી ભક્તિ જય રામ જય જય રામ મોતે સંત અધિક કરી લે શ્રી રામ જય રામ જય જય રામ. સાતમી ભક્તિ મારા મય જગતને જુએ સિયા રામમય સબજરી જાને કરાવું પ્રણામ જોરી ઉતાર. બધી જગ્યાએ ભગવાન જુએ, બધામાં ભગવાનને નિહાળે. હવે જો બધાયમાં ભગવાન નિહાળો તો આપણે કોઈ અરે વેર થાય ખરું? ભગવાનની અરે વેર કરી એ ભાવના આવી જાય. અને ભગવાને કીધું મારા કરતા મારા સંતોને, મારા ભક્તોને અધિક માન આપે. તો આ સાતમી ભક્તિ. અને આઠમી ભક્તિ સંતો શ્રી રામ જય રામ જય જય રામ अपने હું નહીં દેખે પરલોતા શ્રી રામ જય રામ જય જય રામ. આઠમી ભક્તિ ભગવાને જે કાંઈ આપ્યું છે આપણા કર્મ મુજબ જે કાંઈ મળ્યું છે એમાં સંતોષ. તો એ ક્યાં? મિત્ર આપણી લાયકાત પ્રમાણે ભગવાને આપ્યું એમાં સંતોષ માનો એટલે આઠમી ભક્તિ. અને સ્વપ્નમાં બીજાના દોષ નહીં જોવાના, બાળકાના દોષ સ્વપ્નમાં ન જુઓ. જે ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનો. આઠમી ભક્તિ. નવમી ભક્તિ શ્રી રામ જય રામ જય જય રામ મમ ભરોસા હસન દીના શ્રી રામ જય રામ જય જય રામ. નવમી ભક્તિ છળ કપટ વગરનું સરળ જીવન, આડંબર વગરનું જીવન અને દુનિયામાં કેવલ મારા જ ભરોસે જીવે, બીજા કોઈનો ભરોસો નહીં. આ નવમી ભક્તિ. ભગવાને નવધા ભક્તિનું વર્ણન કર્યું. વિચાર કરો આમાં ક્યાં અઘરી છે. પહેલી ભક્તિ સત્સંગ, બીજી ભક્તિ ભાવ કરીને કથા સાંભળવી, ત્રીજી ભક્તિ ગુરુના ચરણની સેવા, ચોથી ભક્તિ છળ કપટ છોડી નિસ્વાર્થ ભાવે ભગવાનના ગુણાનુવાદ ગાવ, પાંચમી ભક્તિ ભગવાનના નામનો જાપ દૃઢ વિશ્વાસ રાખીને કરો, છઠ્ઠી ભક્તિ છ શત્રુ છે એના ઉપર દમન કરો, એના ઉપર કાબુ મેળવો અને સજ્જનના ધર્મનું પાલન કરો. સાતમી ભક્તિ ભગવાનમય દુનિયા જો બધામાં ભગવાનના દર્શન કરો અને સંતોને ભગવાન કરતા અધિક માન આપો. આઠમી ભક્તિ જે કાંઈ ભગવાને આપ્યું છે, જે મળ્યું છે એમાં સંતોષ અને બીજાના દોષ જોવાની. તો આઠમી ભક્તિ. નવમી ભક્તિ છળ કપટ વગરનું જીવન, સરળ જીવન અને ભગવાનના ભરોસે જીવે. આ નવમી ભક્તિ છે કે અઘરી? અમુક ભક્તિ તો એવી છે કે અહીંયા બેઠા બેઠા તમે કરી શકો, અત્યારથી જ કરી શકો. એકાદી ભક્તિ અરે નવે નવ હેલી છે, જો કરવી હોય તો
નગર કાલ પૂર્ણાહુતિ છે. 9 માંથી એક પણ ભક્તિ હોય તો સબરીને ભગવાને કીધું કે એ મારા સુધી પહોંચી શકે છે. અને સબરી તારામાં તો 9 ભક્તિ છે. સબરી હાથ જોડ્યા, ભગવાનના ચરણમાં વંદના કરી અને સબરીને કીધું, સબરી માં શું જોઈ છે? સબરીએ કીધું, કઈ નહીં, તમારી ભક્તિ સિવાય મારે કઈ જોતું નથી. અને હવે પ્રભુ તમારી પ્રતીક્ષામાં જીવતી હતી, તમારી રાહમાં જ મારા ગુરુએ કીધું હતું કે એક દી ભગવાન તારે આંગણે આવશે. એ પ્રતીક્ષામાં જીવતી હતી અને આ ગુરુના શબ્દો સાચા પડ્યા. સંતો આશીર્વાદ આપે, ગુરુ આશીર્વાદ આપે એમ તરત ન મળી જાય. એમાં વિશ્વાસ હોય, દ્રઢ વિશ્વાસ હોય અને તમારી કસોટી એ થાય. ઘણા એમ થાય કે સંતો આવ્યા છે, હાલને કાંઈક ચમત્કાર કરીને આશીર્વાદ લઈ લો. આપણે થોડીક સેવા કરી 2 દી 3 દી અને પછી કંઈક આશીર્વાદ દો બાપુ. બાપુ શું થયું? અને કદાચ એ દઈ દી આશીર્વાદ તો તમે એ ભોગવી શકો નહીં, કારણ કે હજી લાયકાત તમારી નથી. પેલી કથા છે ને, એક ગામમાં એક સંત આવેલા, જમાત આખી આવેલી, અને એક વેપારી એને એમ થયું કે લાવ બાપુ આવ્યા, ગામમાં જમાત આવી તો બાપુ બોલજો, જે જમવું હોય જે જોઈએ. તો કે દૂધ અમે હવે જ જેમ ખાઈ. બાપુને રોજ દૂધ સેટ થઈ જાય. બાપુ 2-4 દી રોકાણા જમાત આખી. એટલે બાપુને જાવું હતું ને તરત જ વેપારીએ કીધું, બાપુ દૂધમાં મજા આવી ને? દૂધ બરોબર આવતું હતું? હા બાપુ બરોબર, બહુ સરસ દૂધ. તો હવે એક કામ કરો, મને કંઈક આશીર્વાદ આપો. સંતે જોઈ રહ્યા કે પાછળથી દૂધ પીવડાવીને આને આશીર્વાદ જોઈશે. તપ કર્યું નથી, એની લાયકાત નથી. સંત કે શું આશીર્વાદ જોઈ? તો મારે સ્વર્ગમાં જવું, હું સ્વર્ગમાં જાઉં એવો આશીર્વાદ આપો. સંતે વિચાર કર્યો, તારે સ્વર્ગમાં જવું છે? તો હા, એક કામ કર, જો તળાવની પાળે આંબલીનું ઝાડ છે, હા એ છે, એની નીચે ભાલું ખોળ જમીનમાં, ફરવું ધાર ઉપર રાખજો. હા પછી ડાળ ઉપર ચડી જાય. પછી ભગવાનનું નામ લઈને ઉપરથી ધુમકો માર ભાલા ઉપર, એટલે વિમાન આવીને સ્વર્ગમાં તને લઈ જશે. બાપુ તો વયા ગયા. જેઠે વિચાર કર્યો કે મારું આ તો અઘરું બતાવ્યું, છતાંય કીધું, સંતે કીધું છે કે વિમાન તો આવે છે. ભાલું લીવો 9 જમીનમાં ખોયડું, ઉપર ધાર, 9 ભાલું આમ ધાર ચમકે છે. ડાળની નીચે ભાલું ખોડી છેટ ચડી ગયા માથે. ડાળ ઉપરથી વિચાર કર્યો, હમણાં ધમકો મારું, વિમાન આવીને લઈ જશે. સંતે કીધું છે, પણ આમ ભાલાની હણી આમ જોયું ને, આમ ઝબકારા મારે. શેઠ કે ન કરે નારાયણને વિમાન ન આવે તો હોરું નીકળી ગયું. વળી નીચે ઉતરી ગયું. વળી હિંમત થઈ હોય કે ના, બાપુએ કીધું છે કે વિમાન આવે. વળી ચડી ગયો માથે. ઉપર ચડીને આમ ધૂમકો મારવાની તૈયારી કરી, નીચે જુએ ને ના, આ તો હોરું નીકળી જાય. 2-4 વાર ચડ્યો મિત્રો. એમાં એક કાઠીનો દીકરો જુવાન ઘોડી લઈને ત્યાં નીકળો. ઘોડી ઊભી રાખી. શેઠને કીધું, શેઠ શું કરો છો? ચડ ઉતર કરો. અરે એક બાપુને મેં અઠવાડિયું દૂધ પાયું, મને આશીર્વાદ આપ્યો. શું? મેં કીધું મારે સ્વર્ગમાં જવું છે. બાપુએ આવું બતાવ્યું, આની માં ધમકો મારે ને વિમાન લઈ જાય. કાઠીનો દીકરો કે તો બાપુએ જ કીધું તો હા, તો તારી હિંમત નથી હાલતી. હું ઉપર જાઉં છું પણ ઓલી હણી જો નહીં વિમાન ન આવે તો તારે નથી ધૂમકો મારવો? ના,
તો હું ચડી જાઉં. જો આ કાઠીનો દીકરો કે જુવાનો 18-20 વર્ષ. શેઠ કે હા, 8 દિવસથી દૂધ મેં પાયું, તું ચડી જા. શેઠ હાલ્યો અમારી ઘોડી, કિંમતી ઘોડી, લાખ રૂપિયાની ઘોડી. શેઠ કે ઈ બરોબર, આ ઘોડી તમારી, જા. હા તો ચડી જાય. કાઠીનો દીકરો ભગવાનનું નામ લઈ માતાજીનું સ્મરણ કરી ઝાડવા ઉપર ચડ્યો અને ઉપર ચડીને સંતનું સ્મરણ કરી અને કીધું કે હે પ્રભુ, સંતના શબ્દો સાચા હોય તો મને સ્વર્ગ મળે એમ કે ઉપરથી ધુમકો માર્યો. ભાલાની અણીએ પહોંચે ન પહોંચે તે વિમાન આવી લઈ ગયું. હરે ના શેઠ જોઈ લ્યો કે આ તો મારો હમણાં ઈ ગયો એમ. વિશ્વાસ નથી. જો સબરીને કેટલો વિશ્વાસ. મતંગે કીધું તારે આંગણે એકથી ભગવાન આવશે. જિંદગી પૂરી થઈ ગઈ, કેળમાંથી વાંકી વળી ગઈ, છતાં એને નિયમ છોડ્યો નહીં અને આજ ભગવાન આવ્યા. અને સબરી કે બસ પ્રભુ, હવે તમારા દર્શન કરતા કરતા હું મારા લોકમાં જાઉં. પદ્માસન લગાવી સબરી બેહી ગઈ. ભગવાનના દર્શન કરતા કરતા શરીરમાંથી યોગ અગ્નિ પ્રગટ થયો અને સબરી ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના લોકમાં ગઈ. ભગવાને એને ઉદ્ધાર કર્યો. તુલસીદાસજી લખ્યું, જાતિહીન જન્મ મહી મુક્ત કે મહામંદમતી સુખ ચહસી ऐसे प्रभु ભગવાન કેટલો દયાળુ છે. સબરીનો ઉદ્ધાર કર્યો. તુલસીદાસજી જ્યાં જ્યાં મોકા આવ્યા દુનિયાને ઉપદેશ આપ્યો જ નથી, પોતાના મનને જ. હે મંદમતી, આવા દયાળુ ભગવાનનું ભજન કર, ભજન કર. હવે ભગવાન અહીંયાથી આગળ આલે. વળી સીતાની શોધ ચાલુ. પાછા મનુષ્ય તરીકે હાલ્યા જાય. રસ્તામાં મોર નાચે છે કળા કરી, ઢેલ ફરતી આટા મારે. ભગવાન લક્ષ્મણને કહે છે, લખન જોજો યાર, આ મોર કળા કરી કઈ નાચે છે, ઢેલ આજુબાજુમાં આટા મારે છે. કઈ એને ભય ન હોય. શું કામ? નકર મોર આમ તલીમ થઈ જાય નાચવામાં. ઓચિતાનું કઈ કૂતરું બિલાડું આવી ઝપટ મારે, પણ એ કઈ આનંદથી નાચે જ્યાં ઢેલ ફરતી આટા ફરતી હોય. પણ આ સીતા નથી, મારું મન બીએ છે. ભગવાન આગળ ચાલ્યા. વનમાં વૃક્ષો, પશુ પક્ષીઓ જોતા જાય. ધીમે ધીમે કરતા કરતા પંપા સરોવર આવ્યું. તેના કિનારે સ્નાન કરીને વિશ્રાંતિ લેવા માટે બેઠા છે. એ વખતે નારદજી પાછા અંતરિક્ષમાંથી આવે છે. નારાયણ નારાયણ કરતા આવીને ભગવાનને પગે લાગ્યા. ભગવાન નારદને પગે લાગ્યા. નારદ ભગવાનને કહેવા માંડ્યા, પ્રભુ, મને સંસારમાં પડવા ન દેવા માટે થઈ અને તમે આટલા દુઃખી થયા. મારા શ્રાપ તમે લીધા. નારદ કહે છે, પ્રભુ, તે દિવસે મારે પરણવું હતું, તમે મને પરણવા કેમ ન દીધું? વિશ્વમોહિની હારે પરણવું હતું. ભગવાન હસવા માંડ્યા. હજી વિશ્વમોહિની ભૂલ્યો નથી. નહીં પ્રભુ, તો મને પરણવા શું કામ ન દીધો? તમે આટલા બધા શ્રાપ લઈ લીધા, આટલા દુઃખી થાવ. તો ભગવાન કહે છે, નારદ, જો જ્ઞાની છે, ભક્તો છે, બધાય મારા સંતાનો. એમાં જ્ઞાની છે ને, એ બધા યુવાન દીકરા છે, અને ભક્તો છે ને, એ મારા અણસમજુ બાળક છે. તું મારો ભગત છો. અને બાળકનું ધ્યાન જે માં રાખે ને, એમ મારે રાખવું પડે.
જ્ઞાની છે યુવાન બાળક છે, માને એની ચિંતા ન હોય, એની ઉપાધિ ન હોય. પણ અણસમજુ બાળક છે, એને ખબર નથી, નાનું બાળક હોય એને ખબર નથી, તો અગ્નિ પકડવા દોડે, નાગ આવ્યો જતો હોય એને પકડવા દોડે, જીવજંતુ પકડવા દોડે. પણ માં એનું ધ્યાન રાખે, એને ન પકડવા દે. એમ નારદ, તું ભગત છો, મારો અણસમજુ બાળક છો, અને તું સંસાર રૂપી અગ્નિ પકડવા દોડ્યો, તો હું તારી માં છું, તને કેમ પકડવા દઉં? નારદજી ચકિત થઈ ગયા. પ્રભુ, તમે ભક્તો માટે થઈ, સંતો માટે થઈને આટલા દુઃખી થઈ જાવ પોતે? હા, મારા ભક્તો માટે હું ગમે તે કરું. ત્યારે નારદે કીધું, પ્રભુ તમારા ભક્તો આટલા બધા મહાન, તમારા સંતો આટલા બધા મહાન? હા, મારા કરતા પણ એ મહાન છે. ત્યાં નારદે પૂછ્યું, પ્રભુ તો તમારા સંતો ભક્તોના થોડાક લક્ષણો કહીશો, કેવા હોય? અને ભગવાન કહે છે, સાંભળ નારદ, મારા ભક્તો કેવા હોય, જે મારાથી પણ વધીન છે. સત વિકાર જીત અને ઘય કામા, અચલ અપીજન સુખધામા, શ્રી રામ જય રામ, જય જય રામ. મારા ભક્તો, મારા સંતો છે ને, એનામાં જાણે એક તો છ શત્રુ એનામાં હોય નહીં, સતવિકાર. એને એના ઉપર કાબુ મેળવ્યો હોય. જો આ છ શત્રુ મારવાની વાત નથી, મારી તો કોઈ શક્યું જ નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આને કોઈ મારી નથી શક્યું. અને મારવાની કોશિશ કરાય નહીં, કારણ કે એ જરૂરી છે. પણ એના ઉપર કાબુ મેળવવાની વાત, જેને આના ઉપર કાબુ મેળવ્યો અને પરમ અપરિચિત હોય, રહેતા હોય સંસારમાં, પણ કેવલ મારે ભરોસે જીવતા હોય, બીજા કોઈનો ભરોસો નહીં. બીજાનો ભરોસો નહીં. આપણે જો નરસિંહ મહેતાને કોઈ નહીં હતું, પરમ અપરિચિત, એને ગમે એ કામ હોય તો એમ કે આ ફૂલો એ કરશે, અને કરી ગયો ને વિશ્વાસ હતો. દીકરીના મામેરા હોય, બાપના હલામણા હોય, પરમ અપરિચિત નરસિંહ જેમ હોય, જેનામાં અહંકાર ન હોય, અને એના લક્ષણો એવા હોય કે કોક એના વખાણ કરે ને તો સંકોચાય. એના વખાણ કોક કરે તો ગમે નહીં સંકોચાઈ જાય, અને બીજાના વખાણ કરે તો રાજી થાય. આ ભક્તોના લક્ષણ. જપ, તપ, વ્રત, નિયમ, સંયમ, આનું જે પાલન કરે, અને દરરોજ ગુરુ, બ્રાહ્મણ, માત પિતાને માન આપે, એની સેવા કરે, જેનામાં શ્રદ્ધા હોય, ક્ષમા હોય, અને મૈત્રી ભાવથી જીવતા હોય, એ મારા ભક્તના લક્ષણ છે. જેનામાં દંભ ન હોય, જેને માનની પડી ન હોય, જેનામાં અહંકાર ન હોય, એ મારા ભક્તો. અને સ્વપ્નમાં પણ ભૂલથી કુમાર્ગ ઉપર ઈ પગ ન મૂકે, આ મારા સંતો. અને આવા સંતો માટે હું ગમે ત્યારે હાજર થાઉં. અને મારા સંતો સદૈવ મારા ગુણાનુવાદ ગાય, એનું ગાન કરે, પણ હેતુ રહી ગુણાનુવાદ ગાય, ગાવઈ સુનઈ સદા મમ લીલા, હેતુ રહિત પર હિત રસ. સ્વાર્થ વગર ગાય, ઈ મારા ભક્તો. ભગવાનના લક્ષણો કીધા તે તો નારદને અતિ આનંદ છે. અને ભગવાને કીધું, નારદ જેટલું વર્ણન કરું, મારા ભક્તો અને સંતોના લક્ષણો તો એટલા છે કે સરસ્વતી, શેષ કે શારદા કોઈ પણ વર્ણન કરે તો એનું પાર ન આવે.
કઈ શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ કહે અસદીન બંધુ કૃપાલુ અપને ભક્ત ગુણ નિજ મુખ કહે રામચંદ્ર કૃપાલુ ભજન હર ભવ દારૂ નવ કંજલોચન કંજ મુખ કર ભક્ત પદ સરસ્વતી યુગો સુધી વર્ણન કરે તો એના ગુણોનું વર્ણન ન થાય. ભગવાન એના મોઢેથી થોડા લક્ષણોનું વર્ણન કર્યું. નારદજી વારંવાર ભગવાનને પગે લાગ્યા અને તુલસીદાસજીએ લખ્યું કે જેનામાં આવા લક્ષણો છે ખરેખર એને લાખો વાર ધન્યવાદ. અને આયા તુલસીદાસજી રામાયણનો ત્રીજો કાંડ અરણ્યકાંડ પૂરો કરતા લખે છે રાવણાવિયસ રાવય સુનરી ઘેરો રામ ભક્તિ દ્રઢ પાવહી રાવણના દુશ્મન એવા ભગવાનના ગુણાનુવાદ જે કોઈ ભાવ ધરી સાંભળશે ગાય છે એના હૃદયમાં પણ રામની દ્રઢ ભક્તિ વાસ કરશે અને પોતાના મનને કે છે ભગવાન કેવો દયાળુ છતાંય હે મન આ સંસારમાં શું કામ ભટકા કરે. તુલસીદાસજીએ કીધું આ સંસાર છે ને દીવાની જ્યોત જેવો છે, આગ જેવો છે. દીપ શિખા સમયુવતી તન મન ગને હોતી પતંગ ભજહિ રામ તજી કામ મગ કરહિ સદા સત્સંગ. સદૈવ સત્સંગ કર ભગવાનનું ભજન કર. આમ કહી રામાયણનો ત્રીજો કાંડ ત્રીજું સોપાન અરણ્યકાંડ તુલસીદાસજી મહારાજ પૂર્ણ કર્યો. इति श्री रामचरितमानस सकल कवि विमल वैराग्य संपादन तृप्ति सोपान अरण्यकांड सभा गुरु श्री रामचंद्र भगवान की. અને અહીંયાથી ચોથો કાંડ કિશિકંદા કાંડ. કિશિકંદા કાંડની શરૂઆતમાં અને ભગવાન હવે અહીંયાથી આગળ સીતાની શોધ પ્રયાણ કરે તો ભગવાન હવે ઋષિમુખ પર્વત તરફ જાય. ઋષિમુખ પર્વત ઉપર કોણ છે? સુગ્રીવ રહે. અને આ વાલીના ત્રાસથી એટલો ડરપોક થઈ ગયો છે, એટલો ભયભીત થઈ ગયો. એને પોતાની જાત ઉપર કે પોતાની આંખ ઉપર વિશ્વાસ નથી રહ્યો. આવો ત્રાહીમાં પોકારી ગયો. અને સુગ્રીવમાં એક પણ લક્ષણ એવું નહોતું કે ભગવાન સુધી પહોંચે, કારણ કે ડરપોક હતો, કાયલ હતો, એની જાત ઉપર વિશ્વાસ નહોતો. પણ સુગ્રીવનું એક ઉત્તમ પાસું એ હતું કે પોતાના ઉપર, પોતાની જાત ઉપર, પોતાની આંખ ઉપર એને વિશ્વાસ નહોતો. તો એની આજે એનો મિત્ર હનુમાનજી મહારાજ હતા, એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ, એટલે ભગવાન સુધી પહોંચ્યો. જો આપણે આપણી જાત ઉપર વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, પણ આપણો કોઈ અંગત હોય જેના ઉપર વિશ્વાસ મૂકો તોય તમારું કામ થઈ જાય. ભગવાન ત્યાંથી આગળ ચાલે, ઋષિમુખ પર્વત નજીક જાય છે, કેળા ઉપર હાલ્યા જાય. આગે ચલે બહુરી રઘુરા રામ જય 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 ઋષિમુખ પર્વત શ્રી રામ જય જય ભગવાન ચાલ્યા જાય છે ઋષિમુખ પર્વત તરફ. રામ લક્ષ્મણ બે અને ઉપર પર્વત ઉપરથી સુગ્રીવ ચારે બાજુ જોઈને જ બેઠો, કોઈ આવતું તો નથી. આટલો ડરપોક. એને જોયું બે જણા આવે છે, બે યુવાન, અને દૂરથી જેવું લાગે છે બળવાન હોય એવું લાગે છે. તરત હનુમાનજીને બોલાવ્યા, હનુમાન
હનુમાનજી કે બોલો. આમ જુઓ તો ખરા, આ બે ખૂબ તેજવંત બળવાન બે જણા આવે છે. તમે જુઓ છો, તપાસ કરો. કારણ કે વાલી તો અહીંયા નથી આવી શકતો ઋષિમુખ પર્વત ઉપર, પણ એને બીજા કોઈ મન મેલાને મોકલા નથી ને મને મારવા. તપાસ કરો, અને જો બીજા મને મારવા આવતો હોય તો ઈશારો કરજો, સુગ્રી કે હું વયો જાય. અને હનુમાનજી મહારાજ બ્રાહ્મણ બ્રહ્મચારી રૂપ લઈ ભગવાન જે કેળા ઉપર હૈલાવ્યા સામે આવે. કેળાની એક બાજુ હનુમાનજી બ્રહ્મચારીના રૂપમાં બ્રાહ્મણના રૂપમાં ઉભા. રામ લક્ષ્મણ બે નજીક આવ્યા. કેળાની બાજુમાં હાથ જોડીને ઉભા છે બ્રાહ્મણના રૂપમાં. જેવા રામ લક્ષ્મણ નજીક આવ્યા, હનુમાનજી પ્રશ્ન કરે, કો તુમ શ્યામલ, કો તુમ શ્યામલ ગૌર શરીરા સતી રૂપ વિરહુ બલબીરા. તમે બે કોણ છો? એક શ્યામ એક ગૌ, તેજવંત લાગો છો. ખંભામાં ધનુષ બાણ છે તો ક્ષત્રિય લાગો. આ વનમાં કેમ વિચરણ કરો? અને તમે કોઈ વનમાં રહેવા વાળા તો નથી. તમારા પગ એમ કહે. શું કામ? આ પથ્થરવાળી ભૂમિ છે, તમારા પગ કોમળ છે. જે મજૂરી કામ કરતો હોય, બંગલામાં રહેતો હોય ને, એની ખબર એના પગ જુઓ ત્યાં ખબર પડી જાય. કોના પગ એકદમ સુવાળા હોય, મજૂરી કરતો ને એના પગ તો બિચારાના ખરડ થઈ ગયા. હનુમાનજી કે તમારા પગ જોઈને મને એમ લાગે છે આ જમીન કઠોર છે, અને તમે આ ભૂમિ ઉપર કેમ વિચરણ કરો? શું કામ ભટકો છો? જંગલમાં કેમ છો? હનુમાનજી સવાલ કરે. અને તમારું તેજ જોતા હનુમાનજી કે એવું લાગે કોઈ ત્રણ દેવમાંથી દેવ તો નથી ને, નર નારાયણ તો નથી ને. અને હનુમાનજી તો અહીંયા સુધી કીધું કે જગ કારણ તારણ ભવહીન ભંજન ધરણી ભાર કી તુમ લખિલ ભુવન પતિ કે લીન મનુજ જવતા. પૃથ્વીનો ભાર હરણ કરવા આવેલા બ્રહ્મ તો નથી ને. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. અને ભગવાન કેવા લાગ્યા? હે બ્રહ્મચારી, હે ભૂદેવ, અમે અયોધ્યાના રાજા દશરથના દીકરા છીએ. કૌશલેશ દશરથ કે જાય હમ પિતુ વદન મારી બન આયે. અમારા પિતાજીના વચનો પાળવા માટે અમે વનમાં આવ્યા છીએ. અયોધ્યાના દશરથજીના અમે દીકરા છીએ. મારું નામ રામ છે. આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. અમે વનમાં આવ્યા ત્યારે મારી સાથે મારી પત્ની હતી. કોક રાક્ષસ એનું હરણ કરીને લઈ ગયો હતો, અને અમે એની શોધમાં નીકળ્યા છીએ. અને પછી ભગવાને કીધું કે બ્રહ્મચારી ભૂદેવ, તમે તમારો તો પરિચય આપો, તમે કોણ છો? ત્યાં તો હનુમાનજી ઓળખી ગયા, અને ભગવાનના પગમાં લાકડી પડ્યા. મૂળ રૂપમાં હનુમાનજી પ્રગટ થયા. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. હવે હનુમાનજી મહારાજ એના કાર્ય માટે થઈને પ્રવેશ કરે છે. મૂળ રૂપમાં આવ્યા. મંગલ મૂર્તિ મારુતનંદ, મંગલ મૂર્તિ મારુતનંદ, મંગલ મૂર્તિ મારુતનંદ, મંગલ મૂર્તિ મારુતનંદ. સકલ
મંગલ મૂળ નિકંદન સકલય મંગલ મૂળ નિકંદન સકલય મંગલ મૂળ નિકંદન સકલય મંગલ મૂળ નિકંદન એ મંગલ મૂર્તિ મારુતન ભગવાનના પગમાં લાકડી પડે પડી ગયા. ભગવાન ઉપાડે છે ને ઊભા કરે, ઊભા નથી થતા. હનુમાનજીને કે હનુમાન, હનુમાનજી તો ધોખો જ કર્યો અમે ભગવાનનો. તમે મને કેમ ભૂલી ગયા? તમે મને કેમ કીધું તું કોણ છો? ભગવાન કે પણ તું રૂપ બદલીને આવ્યો એટલે પૂછ્યું. એ અમને પૂછ્યું તમે કોણ છો? તો હનુમાનજી કે હું તો જીવ છું. જીવ તો ભગવાનને ભૂલી જાય, પણ ભગવાન જો જીવને ભૂલી જાય તો એની અધોગતિ થઈ જાય. ઊભા નથી થતા. પછી ભગવાને ખભામાંથી બે હાથ પકડી હનુમાનને કે હનુમાન ઊભા કરીને કીધું તું તો બાકી મને લક્ષ્મણ કરતાય ડબલ વાલો હતો એમ કહીને બસ ભરી મળ્યો. હવે તમે વિચાર કરો, લક્ષ્મણજી બાજુમાં જ ઉભા, આટલા વર્ષથી આ સેવા કરે છે ભેગા ભેગા, અને હનુમાનજી હાઈલા આવે છે તો ભગવાન કે તું ડબલ વાલો છો. હવે લક્ષ્મણજીને એમ ન થાય કે હું આટલા બીજી સેવા કરું મારા કરતા આ ડબલ આવતા ભેગું. તો સંતો છે ને એ કોઈ દી એકાબીજાની ઈર્ષા ન કરે. લક્ષ્મણજીને ઈર્ષા ન કરે, પણ લક્ષ્મણજીને એમ થઈ ગયું હજી મારામાં કાંઈક ખામી છે. બોલો હાઈલો આવી ડબલ વાળો, હજી મારી ભક્તિમાં મારી સેવામાં કાંઈક ખામી છે. સંતો હંમેશા આત્મખોજ કરે. લક્ષ્મણજી બોલ્યા નથી. હનુમાનજી કે એક તો મંદમતી, એક તો મંદ, અને એમાં તમે ભૂલી જાઓ તો મારું થાય શું? ભગવાન કે તું મંદ છો એ જ બરોબર છે, કારણ કે તું પવનનો દીકરો છો અને પવન મંદ હોય એમ જ સારું. હનુમાનજી મહારાજ કેવા લાગ્યા પ્રભુ ઋષિમુખ પર્વત ઉપર ચાલો. સુગ્રીવને એની હારે મિત્રતા કરો, અને સુગ્રીવને વાલીનો ત્રાસ છે એમાં તમે એને મુક્ત કરો મિત્રતા કરી, અને તમને સીતાજીની શોધમાં સુગ્રીવ મદદ કરશે. ભગવાન કે સુગ્રીવને અહીંયા લઈ આવ્યા. હનુમાનજી કે તો ઊંધું પડે. સુગ્રીવ અહીંયા આવે તો મિત્રતા સુગ્રીવ બાંધી કહેવાય. સુગ્રીવ જીવ છે, જીવ કઈ મિત્રતા બાંધે ને કઈ તોડી નાખે નક્કી નહીં. તમે જ મિત્રતા બાંધો. ભગવાન કે ભલે હું મિત્રતા બાંધીશ, પણ એને અહીંયા લઈ આવો. અને અમે જો કેટલું ચાલીને આવ્યા છે, અને વળી આ પર્વત ઉપર કેવી રીતે ચડવું, થાકી ગયા. હનુમાનજીએ કીધું પ્રભુ જો સુગ્રીવને અહીંયા લઈ આવો તો તમારો નિયમે ઊંધો થાય. તમને મેળવવા માટે ઊંચાઈ ઉપર જવું પડે તો સુગ્રીવ તો નીચે આવે. અને બીજું પ્રભુ અત્યાર સુધી તમને તકલીફ હતી, હવે તમારે ક્યાં હાલવું? વાહન હાજર જ છે. રામ નામ લઈને હનુમાનજી બેસી ગયા વીરાસન વળી. રામ લક્ષ્મણને કે આવી જાવ એક ખંભા ઉપર, એક ખંભા ઉપર રામ, એક ખંભા ઉપર લક્ષ્મણ, અને રામ નામ લઈને ઉડ્યા સીધા ઋષિમુખ પર. અને માં ઉતરા ભેગા લક્ષ્મણજી તો રામને પગે જ લઈ જાય. રામ કહેવા માંડ્યા લખન શું થયું તને? તો મને થોડીક હૃદયમાં
તમે આને કીધું ને ડબલ વાલો છો ત્યાં થોડીક તકલીફ થઈ હતી, પણ હવે આપણે બેયને અહીંયા ઉપાડીને આવ્યો તો મને એમ થયું કે ડબલ વાલો બરોબર છે, કારણ કે હું શેષનો અવતાર છું, મારી પથારીમાં તમને એકને જ ઉપાડું, અને આ તો શેષ અને શેષ નારાયણ બેયને ઉપાડીને અહીંયા આવતો રહ્યો, ડબલ બરોબર છે. શંકાનું સમાધાન સુગ્રીવને બોલાવ્યા. સુગ્રીવને કે પગે લાગજો આપ ભગવાન. સુગ્રીવ ભગવાનને પગે લાગ્યો. અગ્નિની સાક્ષી હનુમાનજીએ રામ અને સુગ્રીવની મિત્રતા કરાવી. ભગવાન કહે છે કે તું અહીંયા શું કામ રહે? તો કે મારા ભાઈના ત્રાસથી મારો ભાઈ વારી રહ્યો ને એ મને દુનિયામાં ક્યાંય રહેવા દીધો નથી, મારો દુશ્મન છે. ભગવાને કીધું મને માંડીને વાત કર, તમારે બે ભાઈને વાંધો છે. અને ત્યારે આખી કથા કે સુગ્રીવજી કે એક વખત બ્રહ્માજી વેદ મંત્રોના ઉચ્ચારણ કરતા હતા બ્રહ્મલોકમાં. એમાં એની આંખમાં મેલ આવ્યો, આપણી ભાષામાં ચીકડો. બ્રહ્માજી મેલ કાઢી ચીકડો પૃથ્વી ઉપર ફેંક્યો, એમાંથી ભયંકર વાનર ઉત્પન્ન થયો જેનું નામ વૃક્ષરાજ. વૃક્ષરાજ બ્રહ્માજીને પગે લઈ ગયા. બ્રહ્માજીએ કીધું વૃક્ષરાજ હવે તું દક્ષિણના જંગલોમાં જ રહે, ભગવાનને આવવાને વાર છે. કોઈ ઋષિ મુનિઓને હેરાન કરતા હોય રાક્ષસો તો એનું રક્ષણ કર, એને માર. એટલે વૃક્ષરાજ દક્ષિણના જંગલોમાં રાક્ષસો જ્યાં ભેગા થાય ત્યાં મારે. ઘણો સમય આવી રીતે વૃક્ષરાજ દક્ષિણના જંગલોમાં રહ્યા. એક વખત વૃક્ષરાજ હાલ્યા જાય તો હાલતા હાલતા એક કૂવો જોયો. વૃક્ષરાજે કૂવામાં નજર કરી તો કૂવાની અંદર પાણી સ્થિર છે અને વૃક્ષરાજનો અમે પ્રતિબિંબ પડછાયો દેખાણો. વૃક્ષરાજે કીધું એટલે આમાં કોક સંતાણો લાગે છે. હવે તેની કઈ આરિસા કે કઈ હતું જ નહીં. વૃક્ષરાજ કે આમાં કોક પાણીમાં છે. વૃક્ષરાજે અવાજ કર્યો, એ કોણ છો? હવે કૂવો પાકો બાંધેલો, અંદર પડખો પડ્યો, સામે અવાજ આવ્યો, કોણ છો? વૃક્ષરાજ કે મારા ચારા પાડા છો. હવે જેવું બોલે એવો આજ. એમાં વૃક્ષરાજને ક્રોધ આવ્યો, આવઠા ઉપર ચડી માર્યો ધૂમકો, એને મારી નાખો. એ પાણીમાં પડ્યા. આ કૂવાનો પ્રભાવ એવો હતો, પુરુષ કોઈ પડે એટલે સ્ત્રી બની જાય. વૃક્ષરાજ સ્ત્રી બની ગયા. બહાર નીકળ્યા, વિચાર કર્યો કે આ શું થયું? હાઈલા જાય છે, સુંદર મજાની સ્ત્રી બનીને હાઈલા જાય. એમાં સૂર્યનારાયણ મોહિત થયા વૃક્ષરાજ ઉપર, અને સૂર્યનારાયણનો મોહ વૃક્ષરાજના વાળ ઉપર પડ્યો. એમાંથી એક સંતાન થયું જેનું નામ વાલી. પછી ઇન્દ્ર મહારાજ મોહિત થયા, એનો બોંધ ડોક ઉપર ગ્રીવા ઉપર પડ્યો. એમાં એક સંતાન થયું એનું નામ સુગ્રીવ. બે બાળકો લઈ વૃક્ષરાજ બ્રહ્માજી પાસે ગયા. પ્રભુ આવું થયું કે મારી ઈચ્છા થયું. હવે વૃક્ષરાજને કે તું ખૂબ રક્ષણ કર્યું, હવે તું અહીંયા બેસ. અને વાલી સુગ્રીવને કહે તમે તમારા પિતાજીનું કાર્ય સંભાળો. દક્ષિણમાં જ્યાં જ્યાં રાક્ષસો ઋષિ મુનિઓને હેરાન કરે એને મારો. પછી અમે આવ્યા પૃથ્વીમાં, અને બે જણા વાલીએ સુગ્રીવ ને વાલી બે બળવાન કિશિકંધામાં રાજધાની સ્થાપી. એટલે કોઈ પણ રાક્ષસ હોય દુશ્મનનો પડકારો વાલી સહન ન કરે, રાક્ષસોને મીંડા મારવા. એમાં એક દિવસ બે રાક્ષસો, એક માયાવી અને દુદુંબી, બે રાતના સમય સાંજે આવ્યા. ક્યાં ગયો વાલી? ચાલ અમારી સામે યુદ્ધ કર. ભયંકર યુદ્ધ થયું. માયાવી તો ભાગી ગયો, માર પડ્યો. દુદુંબી બેઠો લડવા. દુદુંબી લડતા લડતા
એને એટલો માર પડ્યો, વાલીના હાથમાંથી છૂટીને ભાગ્યો ઈ. અને વાલી પાછળ સુગ્રીવ કે હું એની પાછળ. ભાગતા ભાગતા માયાવી એક ગુફામાં આવ્યો છે. વાલી બાર ઉભો રહીને કે હું ગુફામાં જઈને એને મારીને આવું છું. સુગ્રીવને કે તું બાર ઉભો રહી દે અને 15 દિવસ મારી રાહ જોજે. 15 દિવસમાં ના આવું તો સમજી જજે કે હું મરાઈ ગયો. વાલી ગુફામાં ગયો. 15 દિવસને બદલે 1 મહિનો થયો. વાલી આવ્યો નહીં. 1 મહિને ગુફામાંથી લોહીનો પ્રવાહ આવ્યો. મને એમ થયું કે વાલીને મારી નાખ્યો તો મને મારી નાખે. એટલે મોટી એક શિલા લઈ, પથ્થર અને ગુફાને આડો દઈ અને હું આવતો રહ્યો કિચિકંતા. ત્યાં બધાને વાત કરી કે વાલી મરાઈ ગયો છે. બધા દુઃખી થયા અને હવે રાજગાદી કાંઈ ખાલી ન રહી. એટલે નગરના બધાએ ભેગા થઈ મને ગાદી ઉપર બેસાડ્યા. હું કિચિકંતાની ગાદી ઉપર બેઠો. થોડા દી થયા ત્યાં વાલી જીવતો આવ્યો. કિચિકંદામાં આવીને જ્યાં રાજગાદી પર બેઠેલો મને જોયો સુગ્રીવ કે દોટ મૂકી એને પકડીને મને પછાડીને બેઠો મારવા. મારી વાત સાંભળતો નથી. એવો માર્યો અને એનાથી છૂટી અને હું ભાઈ ગયો. જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં વાલી મારી પાછળ આવ્યો. મને ક્યાંય શાંતિ નથી લેવા દે. આખી દુનિયા ફર્યો પણ અહીંયા એક ઋષિમુખ પર્વત ઉપર આવ્યા પછી મને શાંતિ મળી. શું કામ? તો અહીંયા તે આવી શકતો નથી. ભગવાન કે અહીંયા કેમ નથી આવી શકતો? એ કે તો કે અહીંયા દુદુંબીને માર્યો ને, અહીંયા મતંગનો આશ્રમ હતો. વાલીએ દુદુંબીને ઉભો શરીર મારી નાખ્યો. હવે એના લોહીનો રેગાડો મતંગના આશ્રમમાં આવ્યો. મતંગે આવીને જોયું કે અહીંયા કેને આ લોહી કેનું? તો કે વાલીએ દુદુંબીને માર્યો. મતંગે શ્રાપ આપ્યો. હવે પછી વાલી જો આ પર્વત ઉપર આવશે તો હડકી જશે. એટલે અહીંયા આવી શકતો નથી. જો વાલી છે ને એ અહંકાર છે, અભિમાન. સુગ્રીવ છે એ જીવ છે. અહંકાર અભિમાન જીવને હેરાન જ કરે છે. અહંકાર બધાને હેરાન કરે છે. જીવ માત્રને હેરાન કરે. પણ જે જીવ ઋષિમુખનું શરણ લઈ લઈએ તો અહીંયા એ અભિમાન આવી શકતું નથી. ઋષિમુખ એટલે ઋષિના શબ્દો, ગ્રંથો, સત્સંગ, કથા, વાર્તા એનું સાનિધ્ય સેવી લ્યો એટલે અભિમાન તમારી પાસે આવે નહીં. ભગવાને બધી કથા સાંભળી. પ્રભુ મારો દુશ્મન છે, મને એવો માર્યો છે. એનો વિનાશ કરો. ભગવાન બધી કથા. પ્રભુ મને માર્યો તો ખરો પણ મારું સર્વસ્વ છીની લીધું છે. સર્વસ્વ, હા. મારો પરિવાર, મારી પત્ની સુધા વાલીએ લઈ લીધી છે. પછી ભગવાન બોલ્યા હવે હું વાલીને એક જ બાણે મારીશ. જો ભગવાન ફેરવીને પૂછે છે શું કામ? કે ભગવાન અનિતિ ન કરે. એને કાંઈ કેવું અનિતિનું કાર્ય કર્યું હોય તો મારે ભગવાન. હવે ખબર પડી કે આ સુગ્રીવ એનો નાનો ભાઈ છે ને એની પત્ની જો લઈ લીધી હોય તો એ પાપી છે. એને મારવામાં વાંધો નહીં. મિત્રતા બાંધી અને કીધું કે જે મિત્રતા બાંધ્યા પછી ભગવાન કે મિત્રનું કામ ન કરે એને મિત્ર ન કહેવાય. અને આ તુલસીદાસજીએ લખ્યું છે કે જો ન મિત્ર દુઃખ હોય દુખારી રામ જય રામ જય જય રામ પાત પાત શ્રી રામ જય રામ જય જય રામ. જે મિત્રતા બાંધ્યા પછી મિત્રના દુઃખે દુઃખી ન થાય
એવા મિત્રને છોડી દેવો એને જોવાથી એ પાપ છે. મિત્ર કેને કહેવાય? પોતાનું દુઃખ મેરું જડીતું હોય તો એ રજ સમાન માને, અને મિત્રનું દુઃખ રજ જેવું હોય તો મેરું સમી ખરીખું માની અને મદદમાં પડકે ઉભો રહી આમના મિત્ર. અને આ દુનિયામાં આવો કપટી મિત્ર હોય ને, તમને મોઢે શું કે વાંહે શું વાત કરે, ભગવાન કે એનાથી છેટું જ રહેવું, એની મિત્રતા છોડી દેવી. નકર આ આપણી પાસે ક્યારેક આપણને ઉપાધિ ઊભી કરાવે તો આટલાને છોડી દેવામાં મજા. સેવક મૂર્ખ હોય, મિત્ર કપટી હોય, સેવક સઠ નૃપ કૃપણ કુનારી. મૂર્ખ સેવક હોય અકલ વગરનો, સ્ત્રી કુનારી હોય જે પતિનું માનતી ન હોય, અને કપટી મિત્ર હોય. આ ચારેય સુડી જેવા કયા તમને હેરાન કરે નક્કી નહીં. જો નોકર છે ને એ મૂર્ખ હોય અક્કલ વગરનો તો એ કઈક ઉપાધિ કરાવે, કયો શું કરે શું. એની કથા છે ને, એક શેઠે એક નોકર રાખેલો, એટલે નોકરને હંમેશા મોટે ભાગે અગાઉ તો રામા જ કહેતા ને. હવે નોકર આમ કીએ એટલું કરે, બાકી અક્કલ લાંબી નહીં. એમાં શેઠ એક ગામથી બીજે ગામ પછી ઉઘરાણી જતા હોય ને, અગાઉ તો ઘોડી લઈ જાય, આ રામો વાય હાઈલો આવે. શેઠ ઘોડી ઉપર, રામો પાછળ પાછળ એક ગામથી બીજે ગામ જતા હતા, હાઈલો આવે. અને હાલતા હાલતા કીધું કે રામા, રસ્તામાં કઈ પડી જાય તો ધ્યાન રાખજે, હાઈલો. શેઠ ન કેવું પડે. એમાં હાલતા હાલતા શેઠની શાલ હતી, ઘોડી ઉપર બેઠા હતા ને, એ ધીમે ધીમે રેશમી શાલ હતી, લહરતી લહરતી રસ્તામાં પડી ગઈ. એમાં આગળ ગયા ને શેઠે જોયું, એટલે કે શાલ રામો કે આ ખીજડો આવ્યો હતો ને અહીંયા પડી. કે તો લઈ ન લેવે તો એ ક્યાં તમે કીધું તું? તમે કીધું ધ્યાન રાખજે, કાંઈ પડે. ધ્યાન જ રાખ્યું, બરોબર ખીજડા પાસે પડ્યું. હે મૂર્ખા, જા લઈ આવ. શેઠ ઉભા રહ્યા, રામો દોડતો ગયો. નાવા મૂર્ખા હોય ને, હોય લોટકા, હળી ગયો લી. શેઠે કીધું તારા ખંભે સાલ ભલે રહી, અને જો હવે તને કહું છું કાંઈ પણ વસ્તુ પડે ને તો લઈ લેવાની. એમ કયો તો કાંઈ વાંધો ન આવે. શેઠે કીધું સાલ તારા ખંભે રાખ, પછી લઈ લઈશું ગામ આવે. એમાં હાઈલા જાય છે. હવે એમાં કુદરતને કરવું છે ને, ઓલી ઘોડી હતી ને એને લાજ કરી. ઘોડીએ લાજ કરી હાલતા. રામાએ વિચાર કર્યો, શેઠે કીધું છે પડે એ લઈ લેવાનું. શેમાં લેવું? ઓલી સાલ કિંમતી હતી ખંભે શેઠની. બેવડી કરી બધી લાજ ભરલી તાજી તાજી. ચારે જણા ભેગા કઈ ટીંગોરીને હાલ્યો આવે. તાજી લાજ જરા ટીપા પડ્યા. ગામનું પાદર આવ્યું. શેઠે કીધું છે રામા, બોલો શેઠ, લાવ મારી સાલ લાવ, જ્યાં તો આખો મિત્ર થયો. શેઠજી, હાલા આ શું કર્યું? આ કિંમતી સાલ તમે નહોતો કીધું પડે એ લઈ લેજે. ઘોડીએ લાજ કરી. અરે મૂર્ખા, તને શું કહ્યું? શેઠે મૂર્ખ આ નોકરને રજા આપી દીધી. એટલે કઈક ઉપાધિ મુકાવ્યા મૂર્ખ નોકર હોય તો. રાજા લોભી હોય, અતિ લોભી રાજા હોય ને, એ પ્રજાને મુસીબત ઊભી કરે, કરવેરા નાખે જ રાખે. સેવક સઠ નૃપ કૃપણ, લોભી હોય રાજા, એ પ્રજા ઉપર ઉપાધિ કરાવે. અને કુનારી, કમઅકલ નારી હોય, કુલક્ષણી નારી હોય,
એ ઉપાધિ કરાવે. એની કથા છે ને કે ભાઈએ બે પત્ની કહી, એક તો હતી, એમાં બીજી પત્ની કહી, એમાં બીજી આવી ને એ થોડીક અકલની ઓછી આવી, એટલે ઓલી જૂની હતી એની એને બાઈ જ રાખે. એ ભાઈ વિચારમાં પડી ગયા કે આ રોજ બાજે કે શેઠ ને એ ભાઈએ ઘરવાળાએ શું કર્યું, એ બેયને કામ ભેટી દીધા કે તારે રસોઈ બનાવી, તારે વાસણ માંજવા, તારે વાહિદું કરવું, એવી રીતે બેયને કામ ભેટી દીધા. હવે ઉપાધિ નહીં, બાજે તો નહીં. એમાં પછી સેવાની વાત આવી. રાતે સેવા કોણ કરે? ઘરવાળાની. શેઠ કે જૂની છે એ જમણો પગ દાબે, નવી છે એ ડાબો પગ દાબે, એ કામ થઈ ગયું. હવે દરરોજ કામ વેચાઈ ગયા, બધું પાટે ચડ્યું. એમાં થોડાક દી થયા અને જૂની છે ને આટો દેવા ગઈ, નવી એના ભાગનો પગ દાબે છે. ઘરવાળો હૂતો છે. હવે નવી અકલની તો ઓછી જતી કે એના ભાગનો પગ હું તો નહીં જ દાબું, મારા ભાગનો જ દાબું, એ દાબે છે. શેઠ હૂતા છે. એમાં જૂનીએ વિચાર કર્યો કે આ જૂની રહી ને, આ નવીએ વિચાર કર્યો કે આ જૂની રોજ મારા હામી મારી સોચ બે છે. વિચાર કર્યો કે એના ભાગનો પગ જ કાપી નાખું તો સામે બેહે જ નહીં. વિચાર આવ્યો, એની આંખ હજી કાગા નીંદર, ઘરવાળો હૂતો હતો અને તલવાર ઘરમાં હતી, લઈ આવી. જમણો પગ જ જૂનીના ભાગનો કાપી નાખો એટલે મારી સામે જ ન બે. એ તલવાર મ્યાનમાંથી કાઢી અવાજ થયો અને ઓલો ઊભો થઈ ગયો. ઊભો થઈ ગયો, આ છોકરો આજ કાંઈ બોલો તો મારા હમશે, રોજ એનો પગ તમે લ્યો. બોલો કે છે શું? તો કે એના ભાગનો પગ જ કાપી નાખો. બોલો ધ્રુજી ગયો, તલવાર પકડી લીધો. એ મૂર્ખી, પગ કેનો એને દાબવા દીધો. શેઠે રજા આપી દીધી. એટલે આવી સ્ત્રીઓ હોય એ જોખમ ઊભું કરે અને કપટી મિત્ર હોય, આ બધા સુલ સમ એને છોડી દેવામાં જ મજા આવે. ભગવાને કીધું વાલીનો એક જ બાણે મારી. આટલી વાર ભગવાન આવી રહ્યો ને કે પ્રભુ એમ વાલી નહીં મળે, તમે એને જોયો નથી, બળવાન છે, કેમ નહીં મળે? તો કીધું આ પંપા સરોવરને કાંઠે ગોળાઈમાં હાથ તાળના ઝાડ છે, એને એક બાણે કોઈ વીંધે એનાથી મળે. ભગવાન કે થાવ કે આની કથા કે છે શું? તો કે વાલી એકની હાથ ફળ લઈને આવ્યો, કાંઠે મૂકી નાવા ગયો, નાઈને બહાર આવ્યો તો નાગ એક ફળ ઉપર વિચરાઈ લઈ ગયો. વાસુકીના પરિવારનો નાગ હતો અને વાલી જ્યાં બહાર આવીને જોયું, પેલા મારું ભક્ત અભડાયું, જા તારા શરીરમાં હાથ તાળના ઝાડ નીકળો. એટલે એ સર્પના શરીરમાં હાથ તાળના ઝાડ નીકળ્યા અને વાસુકીને ખબર પડી. એને સામે કીધું કે હાથ તાળના ઝાડ એક બાણથી વીંધશે, એનાથી વાલી મળશે. ભગવાન કે થા ઉભો. એને ખબર પડી કે સર્પ ઉપર ઉગ્યા છે. ભગવાને નિરીક્ષણ કર્યું, સર્પની પૂંછડી હતી, ત્યાં જઈ પોતાના જમણા પગથી આમ દાબ દીધો. એ સર્પને દાબ આવ્યો અને સાપ સીધો થયો. હાથે તાળના ઝાડ એક લાઈનમાં આવ્યા, કાન સુધી દોરી ખેંચી તાળ વીંધી નાખી. હવે તો મરશે ને? તો કે ના, હજી ન મરે. તો આ દુદુંબીના હાડકા છે, ઢગલો કર્યો મોટો, એક બાણથી કોઈ ઉડાડે તો એના હાથે મરે. ભગવાન કે થા ઉભો. એક જ પવનાસ્ત્રના મંત્રથી દુદુંબીના હાડકા ઉડાડ્યા. હવે તો મરશે ને? અને હવે સુગ્રીવને જુઓ, ભગવાન પાસે આટલી વાર ગયો ને, હવેની વૃત્તિ ફરી. હવે ભગવાનને કહેવા માંડ્યો, પ્રભુ મારે વાલી નથી મારવા. કા? તો વાલી અમારું શું બગાડ્યું? જો આ ભગવાનનો સંગ મળ્યો ને, સંગનો પ્રભાવ, સોબત એવી અસર થાય. આપણે ઘણા નથી કહેતા, આપણે કહીને ફરેની જગ્યાએ બેહવામાં ધ્યાન રાખજો. એ સોબત સારી નથી તો અમુક શું કે ખબર,
હવે એનો કઈ નહીં ભોગવે, આપણે શું, હવે આપણે શું નહીં, સંગનો દોષ લાગ્યા વગર રહીએ જ નહીં. આની વૃત્તિ ફરી ગઈ કે મારે નથી મારવો, એને મારું શું બગાડ્યું, ઉલટાનો મને માર્યો તો તમે મળ્યા મને. ભગવાન કે હવે હું મારીશ, મેં પ્રતિજ્ઞા કરી એનું શું, થાવ ઉભો, સાંજના સમયે રાતના સમયે જા કર પડકારો અને વાલીને તમને ભાઈ બાજો, એટલે હું એક બાણથી વાલીને મારી નાખ. સુગ્રીવને લઈ ગયા કિચકંદાની બહાર જઈને સુગ્રીવે કીધું, ક્યાં ગયો વાલી, ચાલ મારી સાથે લડવા આવ. હવે દુશ્મનનો પડકારો સાંભળીને વગે એને બદલે સુગ્રીવ. વાલી ઊભો થયો મહેલમાંથી, ત્યાંની પત્ની તારાએ હાથ પકડ્યો. કેમનું જવું, અવાજનો આંકડો સુગ્રીવે પડકારો કર્યો. તમે એટલો તો વિચાર કરો, આજ દિવસ સુધીમાં સુગ્રીવ તમારું નામ પડે ત્યાં ભાગી જાય, એને બદલે સામેથી પડકારો કરે તોય વિચારતા ને શું વિચારવું. તારા કે મેં એવું સાંભળ્યું છે એના પક્ષમાં ભગવાન આવ્યા. વાલી દાંત કાઢવા માંડ્યો, એના પક્ષમાં ભગવાન આવ્યા તો એ મને શું કામ મારે, ભગવાન હોય તો એને જ બધાય હરખા. વાલી એનો મિત્ર, સુગ્રીવ એનો મિત્ર ને હું દુશ્મન. તારા સમજાવે જાતા નહીં, મિત્ર આજ એના પક્ષમાં ભગવાન છે, ભગવાન તમને મારશે. અને ત્યાં વાલીએ કીધું કે જો ભગવાન હોય ને મને મારે તો આવો લાવ કેદી મળે. બૈરીના કહેવાથી ઘરમાં બેઠેલો હાથ મુકાવી આવ્યો બહાર. ત્યારે સુગ્રીવને જોયો, હળી કાઢી મુષ્ટિકાનો પ્રહાર કર્યો, બે ભાઈ ભયંકર યુદ્ધ થયો. મહિનો મારવા એકા બીજા ગરદા પાટું. અને હવે સુગ્રીવનું કીધું છે, વાલીના મારથી ત્રાહીમાં પોકારી ગયો, પોકાર કરવા માંડ્યો, હે પ્રભુ મારજો, આ મારો ભાઈ નથી, મારો કાળ છે. ભગવાને બાણ નો છોડ્યું, વાલીના હાથમાંથી છૂટીને ભગવાન જાળ પાસે ઉભા થઈ, અહીંયા જઈને કે મરવી નહીં, કેમ બાણ કેમ નો છોડ્યું. ભગવાન કે પણ મને દૂરથી આમાં નક્કી નો થતું, બે ભાઈ હરખા. નહીંનું બાણ મારું, વાલીને બદલે તને લાગે તો દુનિયા સુખી. ભગવાને મિત્રને માર્યો, દ્રોહ કર્યો. હવે તમે વિચાર કરો, જેને આખી દુનિયાના મોઢા બનાવ્યા છે એને ખબર ન પડે કયો વાલી કયો સુગ્રીવ. પણ એને માર એટલા માટે ખવડાવી ગઈ, કહેતો હતો ને નથી મારવો, એના મોઢે કેવડાવતું કે આ મારો દુશ્મન છે ને હવે મારો. પછી ભગવાને યુક્તિ કરી, પોતાના ગળામાં પુષ્પની માળા હતી, સુગ્રીવને પહેરાવી, જા હવે બાજ. શું કામ, હવે તમે બે બાજો ને એટલે મને ખબર પડે કે માળા વાળો સુગ્રીવ. પાછો પડકારો કર્યો, પાછો યુદ્ધ શરૂ થયું. વાલી બેડો મારવા, ગદા યુદ્ધ થયું, હાડકે હાડકા સુગ્રીવના ભાંગી નાખ્યા. પોકાર કરવા બેડો, હે પ્રભુ બચાવજો, બચાવજો, આ મારો કાળ મને મારી નાખે. એ વખતે ઝાડની પાછળથી ભગવાને કાન સુધી દોરી ખેંચી અને બાણ માર્યું, સીધું જ વાલીની છાતીમાં. ઉલટીને વાલી ધરતી પર પડ્યો, સુરવીર છે. બાણ છાતીમાં નીકળી ગયો, છતાંય ઊભો થવા ગયો. ત્યાં ભગવાન સામે આવી ગયો. ભગવાનને જોયા એટલે પાછો પડી ગયો, સુઈ ગયો. ભગવાન એના પગ આગળ ઉભા છે. તો મોઢે હૃદયમાં આનંદ થયો, ભગવાનના દર્શન થયા ને, તો મોઢેથી કઠોર શબ્દ બોલ્યો. ભગવાનને કહેવા માંડ્યો, પ્રભુ મેં એવું સાંભળ્યું છે તમે ભગવાન છો, મને શું કામ માર્યો? મેં તો એવું સાંભળ્યું છે કે તમે ધર્મના રક્ષણ માટે ઉતરા છો. ભગવાન સાંભળે છે. મેં એવો કયો ગુનો કર્યો, એવું કયું પાપ કર્યું અને તમારામાં ભેદભાવ કેથી આવ્યો? સુગ્રીવ તમારો મિત્ર ને હું દુશ્મન. જો ભગવાનને કેટલાય સવાલ કરે. ધર્મ હેતુ અવતરે હું ગુસાઈ, મારે મોહી ધર્મના રક્ષણ માટે આવ્યા છો, લપાઈ મને એક પારાફીની જેમ મારી. હું દુશ્મન છું તો સુગ્રીવ નો છું.
તમારું મેં શું બગાડ્યું? શું કામ મને માર્યો? મેં એવું ક્યું પાપ કર્યું છે? ભગવાન મંદ મંદ દાંત કાઢે. ભગવાન કે તે પાપ નથી કર્યું? ના. ભગવાન કે સાંભળી લે. અનુજ વધુ ભગની સુકનારી સુન સત્કન્યા સમયે ચારી. આ દુનિયામાં મનુષ્ય માત્ર ચાર સ્ત્રીની સાથે સગી દીકરી જેવો વ્યવહાર કરાય. એક તો નાના ભાઈની પત્ની, એક બેન, એક દીકરાની પત્ની અને એક દીકરી. ચારેય સાથે માણસે સગી દીકરી જેવો વ્યવહાર કરાય અને એના બદલે આ ચારમાંથી એક ઉપર કુદૃષ્ટિ કરે તો એ પાપી નથી? વાલી સ્થિર થઈ ગયો. ભગવાનને હાથ જોડ્યા. પ્રભુ તમારી આગળ મારી ચતુરતા હાલી નહીં. ભગવાન કહે મેરા મૂર્ખ, એક તો પાપ કર્યું, પાપીઓ છો અને પાછો મારી પાસે સવાલ કરશો? હાથ જોડીને પડ્યો છો. પાપીઓ છો ને મને પૂછે શું કામ માર્યો? તઈએ કીધું પ્રભુ હવે તમે થોડો તમારા વ્યાકરણમાં ફેરફાર કરો, બોલવામાં ફેરફાર કરો. શું હજી તો મને પાપીઓ છો એમ કહ્યો છો? કારણ કે હું અત્યારે તમારા છેલ્લા શ્વાસ તમારા દર્શન કરતા કરતા તમારી સન્મુખ પડ્યો છું અને હજી જો હું પાપીઓ હોઉં તો તમારા દર્શનનો મહિમા ઘટી જશે. પાપી છો નહીં, પાપી હતો એમ કહ્યો. ભગવાનને કરુણા ઉપજ્યો. ભગવાન વાલી માગ માગ, અવિચાર કર દઉં, શરીર રાખ. વાલી કે હવે મારે જીવવું નથી. તો વાલીએ કીધું ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી રામ નામનો જાપ કરે. શું કામ? કે છેલ્લી ઘડીએ જો એક રામનું નામ યાદ આવી જાય તો બેડો પાર થઈ જાય. છતાંય છેલ્લી ઘડીએ રામનું નામ યાદ નથી આવતું. એના બદલે છેલ્લી ઘડીએ તમે ખુદ સામે ઉભા છો અને મારું મૃત્યુ થાય, મારે હવે જીવવું નથી. જો વાલી સુરવીરે હતો ને જ્ઞાની હતો, કેટલું બોલ્યો અહીંયા કે ઋષિમુનિઓના ધ્યાનમાં કોઈ દી નથી આવતા. તમે તમારું નામ અંત ઘડીએ નથી આવતું. એના બદલે નયન ગોચર ખુદ બ્રહ્મ મારી સામે ઉભો છે. તો નયન ગોચર જા સુગુણ નિત મેતિ કઈ સુતિ ગાવહી નિતિ પવન મન ગો નિરત કરી મુનિ ધ્યાન કબહુ કપા. શ્રી રામચંદ્ર હર ભવ મંડારુ નવકંડ લોચન કવિ મુખ કર બંધ પદ મંડારુ. આજ ખૂબ તમે બ્રહ્મ મારી સામે ઉભા છો અને હવે હું શરીર રાખું પણ મને ખબર છે હું પાપ્યો છું ને એટલે આ લાવ તમારે લેવા નથી દેવું. એટલે કયો છો શરીર રાખ. વાલીએ કીધું એવો કોણ મૂર્ખો હોય કે કલ્પ વૃક્ષનું ઝાડવું કાપી અને બોયડીનું ઠૂઠું ત્યાં ઉગાડે? વાલીએ કીધું બસ હવે તો એક જ માગું છું કે જ્યાં મારો જન્મ થાય કર્મ વસાર, ત્યાં તમારા ત્રણના દર્શન મને થાય. જ્યાં જન્મું ત્યાં. અને જ્યાં આટલી વાત કરે ત્યાં તો અંગદને ખબર પડી મારા પિતાજી મરાણા. દોડતો દોડતો આવ્યો, વાલીના પગમાં બેહી ગયો. પિતાજી આ શું થયું? વાલીએ જોયું. ભગવાનને કીધું પ્રભુ એક કામ હવે તમને સોંપું છું. આ અંગદ મારો દીકરો છે અને મારા જેવો જ બળવાન. આનું બળ ક્યાંક પાપના રસ્તે ન વપરાય એટલે આને તમને હું તમારા આશ્રયમાં સોંપું. ભગવાનના હાથમાં સોંપ્યું અંગદને. યતનય મમ સમ વિનય બલ કલ્યાણ પ્રભુ પ્રભુ કી દિને કહિલા હસુર નર નાહ અંગદ રાત્રિ અપનો શ્રી રામચંદ્ર કૃપાલુ ભય મન હરણ ભવ ભય
કર્યો. જો આ વાલી જતા જતા મરતા મરતા ઊંચું કામ કરતી હતી. અને દુનિયાના તમામ વાલીને એક સંજ્ઞા બતાવતો ગયો કે સંતાનોને સત્માર્ગે પ્રભુ કાર્યમાં સમર્પિત કરજો. જ્યાં વાલીની પત્ની તારા રોજની કકડતી આવી, વાલીનું શરીર પડ્યું છે, આનો પ્રાણ જતો રહ્યો. પીડા ન થઈ, મૃત્યુની પીડા ન થઈ. ભગવાન ઉભા થયા છે, તો એના કર્મ હતા એટલે અવતાર તો એને બીજો લીધો છે. ધડા પીડ કરતી કરતી તારા વાલીના શરીર આગળ રોવા માંડ્યો. મેં તમને ખૂબ સમજાવ્યા, મેં તમને ખૂબ કીધું, માયના નહીં. બહુ રડવા માંડી. ભગવાને કીધું તારા શું કામ રડસ? તારા સામે જોઈને કે લે મારા પતિને મારી નાખ્યો ને પાછા કહ્યું તો શું કામ રડસ? ભગવાન કે મેં તારા પતિને મારી. તારા કે લે ગજબ, આ પડ્યો છે હજી મારી નાખ્યો મારા પતિને, પાછા પૂછો છો? એટલે ભગવાને કીધું તારાને તારો પતિ ક્યાં, પેલા મને એ કહે. જેમ અર્જુનને કૃષ્ણ પરમાત્માએ કુરુક્ષેત્રના મેદાનમાં વ્યાકુળ કર્યો, અર્જુને કીધું ને હું આમ ન કરું, હું આમ ન કરું, આ ન કરું, તો ભગવાને કીધું પેલા તું ક્યાં છો? એ તો કે અર્જુને છાતી ઉપર હાથ મૂકીને કે આર્ય હું, તો કે તો છાતી છે. હાથ ઉપર હાથ મૂકીને આર્ય હું, તો કે તારી ભૂજા છે. એમ અહીંયા તારાને કીધું તારો પતિ ક્યાં? વાલીના માથા ઉપર હાથ મૂકીને વાલીનું મળદું પડ્યું હતું કે આ મારો પતિ, તો મેં તો વાલીનું માથું છે. છાતી ઉપર હાથ મૂક્યો, એ વાલીની છાતી. હાથ ઉપર હાથ, ભગવાન કે એનો હાથ છે. પગ ઉપર હાથ, ઈ વાલીનો પગ છે. પછી તો તાળા વ્યાકુળ થઈ ગઈ. ઈ ઓચિતાની બોલી. ભગવાનને કે તો મારો પતિ ક્યાં? તો કે હું તને ઈ જ કહું છું. તું કે મારા પતિને માર્યો. અને તારે કીધું તો આમાં જે જીવ હતો ને અંદર, આમાં જે આત્મા હતો, જીવ હતો ને, ઈ મારો પતિ. ઈ તારો પતિ? તે એને જોયો તો ના જોયો નથી. તો જેને જોયો નથી, જાણ્યો નથી, એની સાથે પ્રીતિ કરી તો એ જતો રહ્યો. અને જો અંદર જીવ હતો, એ તારો પતિ હોય, તો જીવને હું કેમ મારું? કારણ કે જીવાત્મા તો અમર છે. એ બાયડો બળતો નથી, પલાયડો પલળતો નથી, છેદો છેદાતો નથી. તારાને જ્ઞાન લીધું. અને ભગવાને લક્ષ્મણજીને સુગ્રીવને કીધું જાઓ, વાલીના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો અને કિષ્કિંધાની ગાદી ઉપર સુગ્રીવને બેસાડ્યા. પણ ભગવાન અન્યાય ન કરે, યુવરાજ પદ છે એ અંગદને આપ્યું. શું કામ? તો હક તો વાલીનો જ છે. અત્યારે સુગ્રીવને ગાદી બેસાડો, પણ સુગ્રીવ પછીનો વારસદાર વાલીનો દીકરો અંગદ, એને યુવરાજ બનાવ્યો. રાજગાદી સોંપી બધા આવ્યા ભગવાન પાસે. ભગવાન તો કોઈના નગરમાં જતા નથી. સુગ્રીવ કહેવા માંડ્યો પ્રભુ હવે તો હવે જો ચોમાસું આવી ગયું, ચોમાસું નજીક આવી, અત્યારે સીતાજીની શોધ નહીં થાય. હવે 4 મહિના તું તારું રાજ ભોગવ, તારો પરિવાર ભોગવ, અને હું પ્રવર્ષણગીરીની ગુફામાં ચોમાસાના 4 મહિના હું લખનિયા વ્યતીત કરી. સુગ્રીવ ગયો પોતાની રાજધાનીમાં અને પ્રવર્ષણગીરીની ગુફામાં ભગવાન રામ અને લક્ષ્મણ નિવાસ કરે. ચોમાસું આવ્યું, અષાઢ મહિનો આવ્યો, આકાશમાં ઘટાવો ચડવા માંડી અને વરસાદ ધીમે ધીમે મીઠો ગાજવા. કે ઘન ઘમાંડન ભગત જત ગોરા લિયાહી નદર પટમાં. રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. આકાશમાં મેઘની ગરજના ઉડી થવા, વાદળા મીઠા ચડવા, ગરજનાઓ થવા માંડી. અને ભગવાન કેવા મીઠા લખાણ, આ મેઘની ગરજના સાંભળી મને બીક લાગે. શું કામ? આજ મારી સીતા મારી હારે નથી. કે આકાશમાં વીજળી પડી થવા. હે દામિની દામાગ્રહી વનમાં હલકી પ્રીતિ અથાથી. રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આકાશમાં વીજળી થાય, પણ કેવી થાય ભગવાન? મૂર્ખાની ભાઈબંધી જેવી. મૂર્ખ ભાઈ
ભાઈ હોય ને એમ તમે જુઓ, સવારે ઓના હારે બેઠો હોય, બપોરે ઓના હારે બેઠો હોય, સાંજે ઓના ભેગો બેઠો. એ બીજી ઘડી કામ થાય, ઘડી કામ થાય, ઘડી કામ થાય. કે બાર કઈ જલ ભૂમિ યથા નવઈ વિદ્યા પાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ધીમે ધીમે વરસાદના બૂંદ મળ્યા પડવા, વરસાદ ચાલુ થયો અને હવે તો વાદળા નીચે આવી મીંડા વરસવા. વરસાદની ધારાઓ પૃથ્વી સહન મેળી કરવા. કેવી રીતે? સંત લોકો છે ને દુર્જનોના શબ્દોને સહન કરે. અને ધીમે 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 વરસાદ ત્યાં પડ્યો. નાના નાની નદીઓ, નાના નાના હોકરા, એ તો મેડા બે કાંઠે જ એને અભિમાન આવી ગયું થોડાક વરસાદમાં. કેવી રીતે? ચિત્રું પાત્ર હોય થોડુંક જાણી જાય બધી મટે ઊંચો હાલો. આ હોકરા નાની નાની નદીઓ મેડી બે કાંઠે જવા. પણ એને ખબર નથી કે હમણાં મોટી નદીમાં ગયા એટલે તમારું નામ નિશાન ગુમાઈ જાય. અને મોટી નદીમાં ગયા તો મોટી નદી ગાંડી ટૂર થઈ. કેવી ગાંડી? કાંઠા ઉપરના ગામડા હોય એને ઉજળ કરતી જાય, મોટા મોટા ઝાડવા હોય એને મૂળમાંથી ઉછલાવતી જાય. અતિવૃષ્ટિ થાય એટલે નદીઓ કેવી ગાંડી બને. કે નદીઓ બની છે ગાંડી તું, નદીઓમાં આવ્યા એવા પૂર. નદીઓ બની ગાંડી તું, નદીઓમાં આવ્યા એવા પૂર. નદીઓમાં આવ્યા એટલી ગાંડી ટૂર બની હોનારત કરતી જાય. હાથી હોય ને હાથી, હાથીને ટાણી જાય નદી, કોઠરાવતી જાય હાથીને. એ હાથી જેવાના માન હૈના યાદ બની છે ગાંડી તું. હાથી જેવા માન હૈયા અજમની છે ગાંડી તું. ઈ નદી હાથીને ટાણી જાય, ઝાડવાને ઉખેડી નાખે. પણ નવાઈ કઈ લાગી કવિને? એ નાની સરખી એ માથની નાની સરખી એ માથની એ તો હાલે હામે નદીઓના આવ્યા જા. આવ્યા જાપુર નદીઓ બની છે ગાંડી તું. નદીઓમાં માછલી હામે પૂરે જાય. શું કામ? એના અંદર પાણી આવવા નથી દેતી, હવે નીકળી જાય. એમ સંતોએ કીધું હાથી ડૂબી જાય એનું કારણ શું? કે પાણી અંદર ભરે. એમ આપણે સંસારમાં રહીને માછલી જેમ રહ્યો, સંસારમાં રહ્યો, સંસાર વગર રહી શકવાનું નથી આપણે. પણ સંસારની અંદર ન આવવા દે. જે માછલી પાણી વગર રહી શકતી નથી, એને પાણી વગર જીવી ન શકે. પાણીમાં રહેવું જ પડે, પણ પાણીને અંદર નથી આવવા દેતી. એમ સંતોએ કીધું કે તમે સંસારમાં રહ્યો પણ સંસારને અંદર ના આવવા દે તો ડૂબી જાય. આકાશમાંથી પાણી પડ્યું ત્યારે બિલકુલ શુદ્ધ હતું, ડિસ્ટિલ વોટર. જેવું જમીન ઉપર પડ્યું, ધૂળ ભેગી થઈ અને મેલું થઈ ગયું. ધીમે 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 પાણી ઝડી ઝડી સરોવરમાં જવા માંડ્યું. અને વરસાદ થયો ત્યાં એની મેરે વાવેલું તો ઉગે, ન વાવેલું ઉગ્યો. ખરા વાળમાં રસ્તા ઉપર બધે ખડ ઉગી નીકળ્યા, લીલી છમ ધરતી થઈ ગઈ. પછી એટલે માણસોના રસ્તા હતા ને એ ખડમાં ઢકાઈ જાય, ખબર ન પડે ક્યાં કેળો હતો ક્યાં રસ્તો. એ માણસોને ખબર ન હોય ને પછી નવા નવા કેળા કરે. જેવી રીતે કળયુગમાં
આ સંપ્રદાયોને આ બધાએ એવા સનાતન ધર્મના કેળા ઢાંકી દીધા તે ખબર નથી પડતી. પછી માણસો નવા નવા કેળે મીંડ્યા દેડકાનો અવાજ મીંડ્યા થવા, વરસાદ થયો, આખી સૃષ્ટિ આનંદમાં આવી ગઈ, પ્રફુલ્લિત થઈ. બધા ઝાડવા પ્રફુલ્લિત થયા, પણ બે ઝાડવા હુકાઈ ગયા. એક આંકડો અને બીજો જવાસો. આને વરસાદનું પાણી હારું નથી લાગતું, એ સુકાઈ ગયા. જેમ સારો રાજા આવે બધાને ગમે, પણ પાપી નાસ્તિક રાજાઓને ગમે નહીં, એમ આંકડો જવાહો વરસાદમાં સુકાણા. ચોમાસાનું વર્ણન ભગવાને કહ્યું. ધીમે ધીમે કરતા તુલસીદાસજીએ લખ્યું. વર્ષા ઋતુ પૂરી થઈ, શરદ ઋતુ આવી, ચોમાસું પૂરું થયું, આકાશમાં અગસ્ત્યનો ઉદય થયો. અગસ્ત્યનો તારો દેખાય ને એટલે સમજવાનું હવે ચોમાસું ગયું. પછી તો જળ મંડે ફૂંકાવા. અને ભગવાને અહીંયા કીધું લખન ચોમાસું પૂરું થયું, હજી સુગ્રીવ આવ્યો નહીં. શું મારું કામ ભૂલી ગયું છે? અને ભગવાન થોડુંક બોલ્યા કે જો મારું કામ ભૂલી ગયો હોય તો એ મૂર્ખાને ખબર નથી, જે બાણથી મેં વાલીને માર્યો એ જ બાણથી કાલે હું સુગ્રીવને મારીશ. લક્ષ્મણજી તો ઊભા થઈ ગયા, અને આ ભાષા તો બહુ ગમે. ઊભા થઈને કે પ્રભુ કાલ નહીં, હું હમણાં જ પૂરો કરી દઉં. કેમ? હવે કાલ ઉપર તો પ્રભુ વિશ્વાસ જ નથી. કોઈ પણ કાર્ય કાલ ઉપર છોડવું નથી. આપણા પિતાજીએ રાજગાદી કાલ દેવાનું કીધું, એક રાતમાં 14 વર્ષ ઝપાટ થઈ. જે કરવું એ અત્યારે જ. ભગવાને કીધું લખન મારવાનું નથી અને ભય બતાવી લઈ આવવાનું. લક્ષ્મણજીને કે ભય બતાવી લઈ આવ. લક્ષ્મણજી જાય, હું હનુમાનજીને યાદ આવ્યું, સુગ્રીવ ચોમાસું પૂરું થયું, જો ભગવાનનું કાર્ય ચાલુ નથી કર્યું તો એનો કોપ પાછો તારા ઉપર આવશે. સુગ્રીવે કીધું હનુમાનજીને જાઓ, આપણું સૈન્ય ભેગું કરો. હનુમાનજી રામ નામ દે નીકળ્યા ચારે દિશાઓ, પહાડોમાં, જંગલોમાં, કોતરોમાં, જ્યાં જ્યાં રીછ વાંદરા હતા એના સેનાધિપતિઓ હતા, બધાને હનુમાનજીએ કીધું ચાલો આપણા મહારાજ સુગ્રીવ બોલાવે. રીછ વાંદરાના દલ પર આકાશ માર્ગે કોઈ રસ્તા ઉપર ટોળે ટોળા કિસી કંધા મારે. લક્ષ્મણજી માર માર કરતા આવ્યા. ત્યાં સુગ્રીવે તારા અને અંગદ બેયને કીધું તમે સ્વાગત કરો, કારણ કે તમે એના આશ્રિત છો, તમને નહીં મારે. લક્ષ્મણજીને શાંત કર્યા. પછી સુગ્રીવ આવ્યા. લક્ષ્મણજીને કે આ તમારો જ વાંક છે. પહાડ ઉપર હતો તે ભગવાન નામ જ લેતો હતો, આ સંસારને રાજ આપ્યું તમે. હવે વાત છોડ, ભગવાનનું કાર્ય તો કે જા દલકટક આવી ગયું, ત્યાં હનુમાનજી આવી ગયા. ચાલો બધા ભગવાન પાસે. અને ભગવાન જ્યાં હતા ત્યાં તમામ દલકટકને લઈ સુગ્રીવજી આવ્યા છે. હનુમાનજી પછી તો બધા સેનાધિપતિઓને સુગ્રીવે કીધું બધા આગળ આવી જાઓ. અને રીછ વાંદર એટલું આવ્યું છે, નાઈથી નજર ન પડે. 18 પદમ રીછ વાંદર આવી ગયું. ભગવાનને સન્મુખ બધા બેઠા. સુગ્રીવે આજ્ઞા કરી, સેનાધિપતિઓ આગળ આવી જાઓ બધા. નલ, નીલ, જાંબવાન, સુથેણ બધા સેનાધિપતિઓને આગળ બોલાવ્યા. અને પછી હવે ભગવાનની હાજરીમાં દલકટકના 4 ભાગ કર્યા. કારણ કે 4 દિશામાં મોકલવાના. 4 ટુકડીના સેનાધિપતિઓ નિયુક્ત કર્યા. અને પહેલી ટુકડીને સુગ્રીવે કીધું કે તમે પૂર્વ દિશામાં જાઓ. પૂર્વ દિશામાં ઉદયાચલ પર્વત સુધી જજો. નદી, નાળા, કોતરો, પહાડ બધું જોઈને 1 મહિનામાં પાછું આવે. જો 1 મહિનો 1 દી થશે તો તમને હું મારી નાખીશ. બધા સ્થળ બતાવે છે. આ એ ટુકડી પૂર્વમાં ભગવાનને પગે લાગી, સુગ્રીવને પગે લાગી અને પૂર્વ દિશામાં સીતાની શોધ માટે રવાના. બીજી ટુકડી તૈયાર થઈ, એને પશ્ચિમમાં રવાના કરી. અસ્તાચળ સુધી તપાસ કરી, 1 મહિનામાં આવવાનું. પશ્ચિમની ટુકડી ગઈ. પછી ઉત્તર દિશાની ટુકડીને રવાના કરી. કે ઉત્તરમાં બર્ફીલો પ્રદેશ છે, હિમ પ્રદેશ, બધે તપાસ કરજો અને 1 મહિનામાં પાછા મને સમાચાર આપો. 3 દિશામાં ટુકડી રવાના થઈ.
હવે એક દિશાની ટુકડી બાકી છે, દક્ષિણ દિશા. હવે એના માટે મોટા મોટા સેનાધિપતિઓ રાખ્યા છે. અંગદ, હનુમાન, નળ, લીલ, જાંબવાન આ બધાને દક્ષિણ માટે રાખ્યા. શું કામ? કે એ વખતની મહાસત્તા દક્ષિણમાં છે લંકા, અને અહીંયા વેમેય છે કે રાવણ લઈ ગયો. અને બધાને સુગ્રીવજી કહે છે, જુઓ આ બાજુ તમારે દક્ષિણમાં જવાનું છે, ત્યાં દરિયાનો પટ છે, ખારો પ્રદેશ છે, ક્યાં પાણી મળે ન મળે, પણ છતાંય તાટ તડકો તરસ બધું સહન કરી સીતાની શોધ કરવાની. સ્તોત્રોમાં, પહાડોમાં, વનમાં, ગામમાં, અને 1 મહિનામાં પાછો મને સમાચાર આપવાના. બધાએ ધીમે ધીમે જામવંતી ઉભા થયા, રામને સુગ્રીવને પગે લાગ્યા. અંગદ ઉભા થયા, પગે લાગ્યા. નલ, નીલ બધા સેનાધિપતિઓએ પગે લાગી લીધું. અને હનુમાનજી મહારાજ બિલકુલ નાનું સ્વરૂપ, બધાની છેલ્લે હનુમાનજી ભગવાનને પગે લાગે છે કે પાથે પવન તનય પ્રભુ નિકટ બોલાવા. હનુમાનજી પગે લાગીને ઉભા થવા ગયા. ત્યાં ભગવાન કહે, હનુમાન અહીંયા મસ્તક ઉપર હાથ મૂક્યો અને ભગવાને મુદ્રિકા આપી, રામ નામ લખેલું. હાલ્યા લેતો જા ને તને ઓળખશે નહીં. હનુમાનજી સમજી ગયા નક્કી આ કામ મારાથી થવાનું. પગે લાગીને ઉભા થયા અને હનુમાનજીને કીધું, હનુમાન ત્યાં જાને સીતાને મારો સંદેશ કહેજે, અને હું એના વિયોગમાં કેટલો દુઃખી છું એ કથા તું એને કહેજે, અને એનો સંદેશ તો લેતો આવજો. તો વિચાર કરો, હનુમાનજી બ્રહ્મચારી છે, સંસારી નથી, છતાંય રામે કીધું મારા વિયોગની કથા તું સીતાને કહેજે. હવે આ બ્રહ્મચારીને શું ખબર પડે વિયોગની કથા? તો ભગવાને સમજીને જ કીધું કે જેને પોતાનો જરા પણ વિયોગ ન હોય એ જ મારા વિયોગની કથા કીએ. અત્યારે પોતાનો વિયોગ માંડીને જ બે જ બધા જ્યાં જાવ ત્યાં પોતાની પીડા લઈને બેઠા હોય. હનુમાનજી ઉભા થયા, વિચાર કર્યો કે મુદ્રિકા રાખવી ક્યાં? અને એ વખતે ખૂબ વિચાર કર્યો ક્યાં રાખવું. સ્વામીની મુદ્રિકા હાથમાં પહેરાય નહીં, મસ્તક ઉપર રાખું ક્યાં કૂદવામાં પડી જાય, ક્યાં રાખવું? પધારો. હનુમાનજીએ ખૂબ વિચાર કર્યો, મુદ્રિકા રાખું ક્યાં? અને હનુમાનજી એવા કઈ કપડા તો પહેરતા નહોતા, ખાલી લંગોટ. લાલ લંગોટી ખાલી વારે, એમાં ખીસું તો હોય નહીં. બહુ વિચાર કર્યો હનુમાનજીએ. હા, એક થાક હનુમાનજીએ કદાચ મુદ્રિકા છે ને જેનો આઈને બાંધી દીધો તો થાક, તેથી ઈ ચલણ નહોતું. એ અમારા બ્રાહ્મણ સાધુએ હવે કાઢી જો જનોઈને કિચન બનાવી દીધું. બોલો, હવે જે જનોઈમાં 33 કરોડ દેવ ગાયત્રીનો વાસ છે, હવે ને લોઢું અડાડાય નહીં, ચાવીના જુડા માંડ્યા બાંધવા. પછી કે અમે હવે બહુ દુઃખી થઈ ગયા. દુઃખી જો ને તમે નિત્ય કર્મ, સંધ્યા, ગાયત્રી બધું ભૂલી ગયા, દુઃખી થાવ ને થાય શું? અમુક તો જનોઈ પહેરવા ખાતર પહેરે છે. સાચી વાત છે કે પણ ઘણા છે ને ગંજીયું કાઢે ને અને ગંજીયું બદલાવીને ધંધે ગયું છે ને, હાજે આવીને ખબર પડે કે આ ગંજીયા ભેગી જનોઈ ખીચીએ ટીંગાય છે. હવે જનોઈનો એક તાર તૂટી જાય, એક ડગલું હલાય નહીં. આપણી વચ્ચે વિપુલભાઈ શાસ્ત્રી ભગત, એમનું સન્માન કર્યું.
હનુમાનજી મહારાજે ખૂબ વિચાર કર્યો ક્યાં રાખવું. પછી અંતે હનુમાનજી વિચાર કર્યો કે મોઢામાં જ રાખવું. રામના અંકિત મુદ્રિકા છે અને રામનું નામ તો જીભ ઉપર જ સારું લાગે. અને હનુમાનજીએ વિચાર કર્યો કે મોઢામાં મુદ્રિકા હોય તો બોલવાનું થાય નહીં, સરસ લાગે નહીં. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં આવી. હનુમાનજી મહારાજ અને બધા સેનાધિપતિઓ થયા આગળ. જય ઘોષ કરીને દક્ષિણના રસ્તા ઉપર હાલતા થયા ત્યાં વજ્રદંત નામનો રાક્ષસ સામે આવ્યો. જામવંતજી કે લે આ તો અપસુકન કિયા. અંગદ કે અપસુકન ને હમણાં સુકનમાં ફેરવી નાખું. અઢી કાઢી વજ્રદંતને મુષ્ટિકાનો પ્રહાર કર્યો. વજ્રદંતને અંગદનું ભયંકર યુદ્ધ. પાયડો પડતો નથી. હનુમાનજી કહેવા માંડ્યા અંગદ તું એક બાજુ જતો રહે, હું એને પૂરો કરું. અંગદ કે હાથમાં લીધેલો શિકાર અડધો મૂકું તો મારા બાપનું નામ લાગે. લડતા લડતા જય શ્રી રામ કહી અને વજ્રદંતના માથામાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો. એમનો માથું ધડમાં બેહાડી દીધું. વજ્રદંતનો નાશ જય જય ઘોષ થયો અને ત્યાંથી યાત્રા આગળ. દક્ષિણમાં હવે આ ટુકડી સીતાજીની શોધમાં જાય છે અને પછી લંકામાં હનુમાનજી જાય. પણ આપણે સમય 5-10 મિનિટમાં આપણે ઇન્ટરવ્યુમાં ઠંડુ પાવું પાઈ દઈએ અને ચડાવો એ આપણે કરવાનો છે. છેલ્લો મુખ્ય ચડાવો